ગુજરાતના હવામાનમાં મિજાજ બદલાયો। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભાવનગર, બોટાદ અને પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ। તો દોસ્તો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો। ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, ગુજરાતના 12 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી। રાજ્યના હવામાનમાં મોડી રાત્રિ પલટો જોવા મળ્યો। વરસાદ, ગાજવીજ અને ઠંડકની આગાહી। આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ। ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, ગુજરાતના 12 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી। દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે એટલે કે નાવકાસ્ટ બુલેટિન જારી કર્યું છે। તો આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ ભાગોમાં હળવેથી ભારે વરસાદની આગાહી કરી છે। તો 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી આ અનુમાન મુજબ કેટલાક જિલ્લામાં 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો। તો આ વિસ્તારમાં પવનની ગતિમાં પણ વધારે ખતરનાક હોય તેવું જોવા મળ્યું। તો પવનની ગતિ 60 કિમીથી લઈને 80 કિમી પ્રતિ કલાકની ઝડપે જોવા મળી। તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલથી આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધુ સક્રિય બનવાની શક્યતા છે। તો આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાઈ શકે છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે। તો અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઘણા જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। તો વાતાવરણમાં આવેલા આ ફેરફારથી ક્યાંક ધૂળની ડમરી ઉડે તો ક્યાંક કરા પણ પડ્યા। દોસ્તો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉપરાંત પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર હળવાથી મધ્યમ વરસાદની આગાહી। તો તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ માત્ર વરસાદ નહીં પરંતુ અમદાવાદ સહિત સમગ્ર અને મધ્ય ગુજરાતમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે। તો આ વિસ્તારમાં કલાકના 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું। તો આ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ સહિત વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। તો સ્થાનિક તંત્રને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। લોકોને ખુલ્લા મેદાનોમાં જવાનું ટાળવા અને વીજળી પડવાના સમયે સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે। જોકે ત્યારબાદ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે। તો તાપમાનના કારણે લોકોને ઉનાળાની ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। તો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળવાની સંભાવના છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। તો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો કેટલીક જગ્યાએ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને પાટનગર, ગાંધીનગરમાં મોડી રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો। તો શહેર તેમજ આસપાસના વિસ્તારમાં બપોર બાદ અને રાત્રે વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે પવન ફૂંકાયો હતો। તો વરસાદી માહોલ છવાયો હતો। લાંબા સમયથી પડેલી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદના આગમનથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ખુશનુમુ બન્યું છે। તો ફટાફટ બીજી સૌથી મહત્વની આગાહીની વાત કરીએ તો 19 રાજ્યમાં વરસાદની આગાહી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનના રોજ 19 રાજ્યમાં ભારે વરસાદની અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે। તો ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા
તમિલનાડુ, કેરળ, નાગાલેન્ડ આ રાજ્યમાં 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. 1 જૂનના રોજ આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા. તો આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, નર્મદા, પંચમહાલ, કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આવતીકાલે એટલે કે 2 જૂનના રોજ નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે. તો ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે મોડી રાતથી બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વડોદરા, અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. તો આ ઉપરાંત અમરેલી, નવસારી, દીવમાં પણ વરસાદ ખાબક્યો હતો. તો હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. તો ગઈકાલે દ્વારકા અને દીવમાં દરિયાના ચોમાસાના સંકટ જોવા મળ્યા હતા. 10 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળ્યા હતા. તો આવતીકાલે સોમવારથી તોફાની પવન સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં ભારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જ્યારે 19 થી 20 જૂને પણ રાજ્યમાં અણધાર્યો વરસાદ થવાની આગાહી કરાઈ છે. તો 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ થઈ શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. તો વરસાદની સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. તો આજે બપોર બાદ મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ અત્યારે ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી ચૂક્યું છે. તો ચોમાસાને આગળ વધવા માટે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનું સાનુકૂળ સ્થિતિ સર્જાઈ ચૂકી છે. તો હાલ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ થઈને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાતા ટ્રફના કારણે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળશે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશભરના મોટાભાગના રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે. તો ગુજરાત રાજ્યમાં પણ હવામાનમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. તો હવામાન વિભાગ મુજબ એક સાથે 4 અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન મોડેલ મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર જારી કરેલા લેટેસ્ટ રેટ મુજબ આજે સોનાના ભાવ નીચા જોવા મળ્યા છે. તો બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ 926ના ઘટાડા સાથે 1,56,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા છે. તો લેટેસ્ટ સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ 1,56,463 રૂપિયા, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામના 1,43,000 રૂપિયા, જ્યારે 18 કેરેટવાળા સોનાની કિંમત 1,17,347 રૂપિયા જોવા મળ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ગાજવીજ સહિત 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 3 જૂનના રોજ પોરબંદર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, નર્મદા, પંચમહાલ, કચ્છ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.